તો બનાસકાંઠામાં ન્યૂઝ કેપિટલના અહેવાલની સૌથી મોટી અસર થઈ છે। 4 ભૂતિયા શિક્ષકોની ફટકારવામાં આવી છે। તો હવે હાજર થાવ નહીં તો ઘરે બેસાડી દેવાશે તેવી છેલ્લી નોટિસ ફટકારવામાં આવી છે। પાંચા પ્રાથમિક શિક્ષિકા ભાવના પટેલને છેલ્લી નોટિસ આપવામાં આવી છે। તો હળાદ પ્રાથમિક શાળાના શિક્ષિકા સોહા પટેલને છેલ્લી, વાસ પ્રાથમિક શાળાના શિક્ષક જય ચૌહાણને છેલ્લી નોટિસ પાઠવવામાં આવી છે। તો વધુ જાણકારી સાથે આઉટપુટ એડિટર જીગર ચૂક્યા છે। જીગર, શું જાણકારી? સોનલ, સૌથી મોટા અહેવાલની અસર કારણ જે શિક્ષકો હતા બનાસકાંઠાના અલગ અલગ શાળાના, એમાં ભાવના જે અમેરિકા રહીને અહીં શાળાએ આવતા જતા રહેતા હતા, આ તરફ બીના પટેલ જે રાણપુર ઉદાવાસની પ્રાથમિક શાળાના શિક્ષિકા છે, તેમને પણ નોટિસ ફટકારવામાં આવી છે। આ ઉપરાંત હળાદની શાળાના શિક્ષિકા સોહાબેન પટેલ સામે પણ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અને બીજું, આ તમામ શિક્ષકોને કહેવામાં આવ્યું છે કે 3 દિવસમાં જો હાજર નહીં તો ત્યાં તેમને રવાના કરી દેવામાં આવશે। 3 દિવસમાં હાજર થવાનો આદેશ જે શિક્ષક જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ આપવામાં આવ્યા છે અને તેમની સમક્ષ 3 દિવસમાં હાજર થવું પડશે। જો 3 દિવસમાં હાજર નહીં થાય તો તેમની સામે પગલાં લેવામાં આવશે અને તેમને સીધા રવાના કરી દેવામાં આવશે। આ ઉપરાંત પ્રાથમિક શાળાના શિક્ષક છે તેમને પણ આ નોટિસ પડી છે। ન્યૂઝ દાંતા તાલુકાના 4 શિક્ષકો છે। દાંતા તાલુકાની આ 4 શાળાઓ દાંતા તાલુકામાં આવે છે અને 4 શાળાઓના આ શિક્ષિકાઓને આદેશ આપવામાં આવ્યા। ઉપરાંત જે ભૂતિયા શિક્ષક તેમને ઘરે જ બેસાડી દેવામાં આવશે તેવું આ સ્પષ્ટ નોટિસમાં કહેવામાં આવ્યું છે। ટીપીઓએ આ મુદ્દે શું કહ્યું એ પહેલા સાંભળી લઈએ, ત્યારબાદ આખી આ ઘટના પર વધારે ચર્ચા કરીશું। સૌથી પહેલા સાંભળીએ કે ટીપીઓ આ મુદ્દે શું કહે છે। જે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયેલો હતો પાંચા પ્રાથમિક શાળાના બિનઅધિકૃત શિક્ષકો બાબતે, અને એ બાબતે અમારા માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ દ્વારા એક અમને તપાસ કરવા માટેની એક સૂચના આપવામાં આવેલી છે લેખિત। શિક્ષણાધિકારી શ્રી વડગામ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દાતા તરીકે અમને જે સૂચના આપવામાં આવી, સ્થળ મુલાકાત લઈ રેકર્ડ આધારે ચકાસણી કરીને તમામ વિગતોની ખરાઈ કરી અને એનો અહેવાલ રજૂ કરવાની સૂચના આપી છે। એના માટે આજે અમે તપાસમાં આવ્યા છે। નહીં, અગાઉ જે તપાસ મેં કરેલી હતી એના આધારે આપણે નોટિસ પણ આપવામાં આવી હતી મારા તરફથી, અને એ નોટિસનો ખુલાસો રજૂ થતાં મેં જિલ્લા કક્ષાએ ડીપીઓ સાહેબને જાણ કરેલી હતી અને જિલ્લા કક્ષાએથી અમારા માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ દ્વારા આચાર્યશ્રીને 3/8/2024ના રોજ રૂબરૂ રેકર્ડ સાથે બોલાયેલા હતા। કાર્યવાહી ચાલુ હતી અને રિસેન્ટલી પછી આ રજૂઆત આવી અને પુનઃ આ રેકર્ડ આધારે ચકાસણી કરવાની સૂચના આપી છે। તો તમામ રેકર્ડને આધારે ચકાસણી કરી અને અહેવાલ ફાઇનલ છે મોકલી આપી। દાંતા તાલુકામાં એવું છે કે ચાર જે શિક્ષકો આપણા જે હતા લાંબા સમયથી ગેરહાજરીવાળા, એ 4 શિક્ષકોને માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબની આખરી નોટિસ આપવામાં આવી છે અને ગઈકાલે મને મળી છે અને તમામ જે સંબંધિત છે એના સંબંધિત મુખ્ય શિક્ષક જે આચાર્ય છે એને મેં જાણ કરી છે અને જે સંબંધિત શિક્ષકને એમના દ્વારા બજવણીની કાર્યવાહી કરવામાં આવેલી છે અને આખરી નોટિસના અંતે જિલ્લા કક્ષાએ એ રજૂ કરશે, એના આધારે જિલ્લા કક્ષાએથી કાર્યવાહી કરવામાં આવશે। હા જી જીગર, જે રીતે આદેશ આપવામાં આવ્યા છે સૌથી મોટી આ કાર્યવાહી કહેવામાં આવશે, કારણ કે જે રીતે આ તમામ શિક્ષકો જે દાંતા તાલુકાની આ 4 પ્રાથમિક શાળાના શિક્ષકો હતા, તેમાં ભાવનાબેન પટેલ પાંસા પ્રાથમિક શાળાના શિક્ષિકા, બીનાબેન પટેલ રાણપુર ઉદાવાસ પ્રાથમિક શાળાના શિક્ષિકા, સુહાબેન પટેલ હળાદ જે અંબાજી પાસે આવેલું છે એ હળાદમાં સર્વિસ કરતા હતા, જય ચૌહાણ જે મગવાસ પ્રાથમિક શાળાના શિક્ષક છે। હવે આ 4 શિક્ષકોના જે તેમને 3 દિવસમાં પોતાનો જવાબ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત તેમને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો હાજર નહીં થાવ તો તેમને સીધા ઘરે બેસાડી દેવામાં આવશે। આ છેલ્લી નોટિસ છે, આ ચોથી નોટિસ તેમને મોકલવામાં આવી છે। આ પહેલા એક નોટિસ મોકલવામાં આવી હતી, ત્યારબાદ બીજી, અને આ છેલ્લી નોટિસ છે અને એમાં આ તમામને કહેવામાં આવ્યું છે નોટિસ મળી ગઈ હશે। એ શિક્ષકો સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। આ સાથે તમામ જે આદેશ આપવામાં આવ્યા છે તેમાં પણ એક મોટી કાર્યવાહી કહેવામાં આવશે અને આ તમામ જેટલા પણ આપણે અહેવાલ બતાવ્યા સોનલ, એમાં સૌથી મોટી અહેવાલની અસર, કારણ કે આ તમામ શિક્ષકો એવું કહેતા હતા કે અમને LWP લીવ વિધાઉટ પે, અને જિલ્લા શિક્ષણ અધિકારી ફોન લાઈન પર અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આપનું સ્વાગત છે। સૌથી પહેલો એ સવાલ કે જો તમે આદેશ આપ્યો છે કે 3 દિવસમાં આ શિક્ષકો હાજર નહીં થાય તો તેમની સામે સર કયા પ્રકારના પહેલા તો પગલાં ભરવામાં આવશે? શું તેમને ઘરે જ બેસાડી દેવામાં આવશે? તો ફરી એકવાર તેમનો સંપર્ક કરીશું, તેમનો ફોન કટ થઈ ગયો છે, ફરી એક વખત ફોન લગાવીશું। વિનુ પટેલ છે ડીપીઈઓ, અને તેમની સાથે વાત કરીશું, ત્યારબાદ જાણીશું કે આખરે કેવી રીતની કાર્યવાહી આખા કેસમાં તેમણે કરી છે। પણ સૌથી મોટા સમાચાર, સૌથી મોટી અપડેટ એ કે ન્યૂઝ કેપિટલ સતત જે અહેવાલ બતાવી રહ્યું છે 7 તારીખથી, એ અહેવાલની આજે ગંભીર નોંધ લેવાઈ છે અને છેલ્લી નોટિસ આ લોકોને ફટકારવામાં આવી છે। જે શિક્ષકો જે વિદ્યાર્થીઓનું ભણતર બગાડતા હતા, જે શિક્ષકો જે વિદ્યાર્થીઓની જે જરૂર પડતી હતી ત્યારે ભણાવવા જતા ન હતા,
એ શિક્ષકો વિદેશમાં રહીને પોતાની જગ્યા બચાવી પાડી હતી શિક્ષક તરીકે તેમણે, અને એ શિક્ષકો સામે પણ આ કડક પગલાં ભરવામાં આવ્યા છે. એટલે કે 4 એવા શિક્ષક, ફરી એક વખત ભાવનાબેન પટેલ જે પાંછા પ્રાથમિક શાળાના શિક્ષક છે, અમેરિકામાં રહે છે, બીના પટેલ જે પણ લાંબા સમયથી ગેરહાજર હતા, સુહાબેન પટેલ જે હળાદની પ્રાથમિક શાળાના શિક્ષિકા છે, અને જય ચૌહાણ જે મગવાસ પ્રાથમિક શાળાના શિક્ષક છે, તેમને પણ આ જ રીતે નોટિસ ફટકારવામાં આવી છે. જો 3 દિવસમાં, હવે વિચાર કરો કે 3 દિવસમાં અમેરિકાથી ભાવનાબેન પટેલ કેવી રીતે હવે પ્રગટ થાય છે એ પણ જોવું રહેશે. અને ભાવનાબેન પટેલે તો કહ્યું છે કે મારે તો ગ્રીન કાર્ડ માટેની પ્રોસેસ ચાલી રહી છે, અને એમાં જો અપડેટ નહીં આવે તો મારે તો લાંબુ સમય ત્યાં રહેવું પડશે. એટલે હવે ભાવનાબેન આવે છે કે પછી તેમનું રાજીનામું આવે છે એ પણ સોનલે કહી સૌથી મોટું આપણે જોવું રહ્યું. આ ઉપરાંત જે સુહાબેન છે એ પણ લાંબા સમયથી પોતાની ફરજ પર હાજર રહ્યા નથી, એટલે તેમને પણ જવાબ આપવો પડશે. જય ચૌહાણ છે તેને પણ જવાબ આપવો પડશે કે કઈ રીતે એ કોની મંજૂરી સાથે ગયા હતા, અને જો મંજૂરી લીધી હતી તો હાજર કેમ થયા નથી. એટલે આ નોટિસમાં તેમણે જવાબ આપવો પડશે. બીના પટેલ તેની સામે પણ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે, અને ડીપીઓનો સ્પષ્ટ આદેશ છે કે જો 3 દિવસમાં તે હાજર નહીં થાય, 3 દિવસમાં તેમને ચોક્કસ હાજર થવું પડશે, અને જો નહીં થાય તો તેમને સીધા ઘરે બેસાડી દેવામાં આવશે. અને એટલા જ માટે આ એક સૌથી મોટું પગલું, સૌથી મોટી એક્શન, અને ન્યૂઝ કેપિટલના અહેવાલની આ ધારદાર અસર ફરી એક વખત કહીશું. અને તમામ જેટલા પણ શિક્ષકો અત્યાર સુધી આપણે ઉજાગર કર્યા, જેવી રીતે ગેરહાજર રહેતા હતા અને તેમને જાહેરમાં આપણે લઈને આવ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે સરકારે પણ તેની ગંભીરતાથી નોંધ લીધી છે. અને આ મુદ્દે પણ એક જે અહેવાલની અસર આપણે કહી શકાય. એટલે ચોક્કસ આપણે ત્યાંના સ્થાનિક પ્રશાસનને પણ સવાલ કરીશું કે કેવી રીતે જો ન હાજર થાય તો તેમની સામે કયા પ્રકારના પગલાં લેવામાં આવશે. એટલે આ સૌથી મોટી અહેવાલની આપણી અસર અહીં સોનલ જોવા મળી છે. જી બિલકુલ જીગર, આભાર આપનો. તો ન્યૂઝ કેપિટલ અહેવાલ બાદ ભૂતિયા શિક્ષકો પર તવાઈ બોલાવવામાં આવી છે. બનાસકાંઠામાં ન્યૂઝ કેપિટલના અહેવાલની સૌથી મોટી અસર જોવા મળી છે. 4 ભૂતિયા શિક્ષકોને છેલ્લી નોટિસ ફટકારવામાં આવી છે. હવે હાજર થાવ નહીં તો ઘરે બેસાડી દેવાશે તે પ્રકારની છેલ્લી નોટિસ ફટકારવામાં આવી છે.